टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલે સાયબર સંજીવની 3.0નું શુભારંભ કરાવ્યું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં આ શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સાયબર ફ્રોડથી થતા ગુના અટકાવવા સંજીવની 3.0નું શુભારંભ કરાયું અને પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વેઝમાં માસ્ક મેન બનવામાં આવ્યા હતા। ત્યારે આ તરફ માસ્ક મેન લોકોની વચ્ચે રહીને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવી રહ્યા છે। ફ્રોડથી બચવા માટે સંજીવની 3.0માં માર્ગદર્શન આપવામાં આવશે। 2021 પહેલા સાયબર સંજીવની 1.0 સ્ટાર્ટ કરવામાં આવેલ હતી, ત્યારે લગભગ જો 3 મહિના 12 લાખ જેટલા લોકો अपना हमारी साइटों જોઈ, साइटों पर अलग अलग जो क्विज कॉम्पिटिशन वगैरह भाग लेना अवेरनेस कार्यक्रम में जोड़ाया था। પછી 2023 स्टार्ट કરીને 24 मार्च સુધી तक सायबर संजीवनी 2.0 ચાલી, એમાં લગભગ 25 લાખ જેટલા લોકો એના સાથે જોડાયેલા અને આ લોકો અમારા એક સાયબર વોરિયર તરીકે કામ કરે છે, જો લોકો બીજા લોકોને બી ગાઈડ કરતા રહે છે કે કોઈ અગર આ પ્રકારના ક્રાઇમ में ફસાતા હોય તો ક્યાં જવા જોઈએ। એના જ અનુસંધાને આજે જ્યારે સાયબર સંજીવની 3.0 સ્ટાર્ટ કરવામાં આવેલા, આ વર્ષભર અમે કામ કરતા રહીશ, જેમાં અલગ અલગ કોમ્પિટિશન, અલગ અલગ સાઇટ્સ રહેશે, યુટ્યુબ વગેરે રહેશે, લોકો રીલ્સ બનાવી નાખી શકે અને લોકોનો અવેરનેસ અમે લોકો આ રીતે કરી જોઈએ कि लोग જ્યારે કોઈ સાયબર ક્રાઇમના ભોગ બને તાત્કાલિક એક તો अपना 1930 નંબર છે जो भारत सरकार ने એના ઉપર જાણ કરે અને સાથોસાથ जो हमारी सूरत शहर जो हमारी हेल्पलाइन नंबरों છે એના ઉપર લોકો જાણ કરે। मुख्यमंत्री साहब ने भी એવી सूचना છે कि કેવી રીતે जो साइबर जो हमारा वॉर છે जो हमें वार एना माटे बोलीए कि अपना देश में गुजरात जो 7वें नंबर पे जो है टार्गेट में आवे छे साइबर क्रिमिनल्सना અને प्रोस्पेरिटी होवाना कारणे जो अमे लोग वधारे जो अमारा लोग जो है सेंसिटिव है, जो एना वल्नरेबल है जो एना साइबर क्रिमिनलना, तो आ बधा लोग मळीने अमे लोग जो साल भर करी साथोसाथ जो लोग अमे अपील करीए छीए कि आप कोई पण संकोच वगर, कोई पण सोशल स्टिग्मा भय वगर आपने साथे कोई पण प्रकारना जो साइबर आपना क्राइम थाय छे तो इमिडिएटली 1930 पर जान करीने अमारा जो नियरेस्ट आपना पुलिस स्टेशन है आप त्यां जाओ, आपने 100% अमे लोग मदद करीश।